તો જો અત્યારે રાત થઈ ગઈ છે અને ભરતને ખાવું છું આજે એની ફેવરિટ શાક. કે મને બનાવી દે તો મેં કીધું એટલું બધું ભાવતું હોય તો બનાવતા શીખી જવાય. તો આપણે એને બનાવતા શીખવાડીએ છીએ. શેનું શાક? આપણે છે ને ડુંગળી ગાંઠિયાનું આપણું ફેવરિટ શાક છે ડુંગળી ગાંઠિયા. તો આપણે ડુંગળી ગાંઠિયાનું શાક બનાવતા શીખીએ છીએ. ઉભા જોઈએ છે હું નાખીએ છીએ એમ ઉભા છે ક્યારે હું નાખ્યું મેં તે રાઈ નાખી જ નથી જીરું નાખ્યું અને ડુંગળી નાખીને તેલ પેલા ગરમ થવા દીધું. આવું અમારી શું કહેવાય શાક બનાવતા શીખે છે. તો કોના હસબન્ડ આવી રીતના શાક બનાવતા પહેલી વાર જોઉં છું એટલે એવું થાય. મસ્ત મજાની આપણી ડુંગળી ચડી ગઈ છે ને હવે નાખી દેવાના ગાંઠિયા. અને આ મહાશય ઉભા ઉભા જોવે છે. મને નથી લાગતું આમાંથી કાંઈ શીખ્યા હોય એવું કાંઈ શીખ્યા. ગાંઠિયા નાખીને ઓકે તો આપણું ફેવરિટ શાક તૈયાર છે. તો આપણે હવે ખાઈ લઈએ. હા તો હવે ખાઈ જ લ્યો ને. શીખ્યા કે ન શીખ્યા? શીખી ગયો પાક્કું ને? પાક્કું શીખી ગયો. ઓકે ફાઇનલી આપણું ફેવરિટ સબ્જી રેડી થઈ ગયું છે. જોતા જ મોઢામાં મને પાણી આવી ગયું.